ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હવે લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે બ્લેક બોક્સ અને વ્હાઇટ બોક્સ છે એની ડિટેલમાં વાત કરેલી. બ્લેક બોક્સ છે એની ટેકનિક કઈ કઈ આવે એની વાત કરી હતી. ફોર એક્ઝામ્પલ 4 ટેકનિક છે એ આવે છે: ઇક્વિવેલન્સ છે, બાઉન્ડ્રી વેલ્યુ છે, કોઝ ઇફેક્ટ છે અને ડિસિઝન ટેબલ છે. બરાબર, આ ચારેય ટેકનિક, ચારેયના એડવાન્ટેજ અને ચારેયના ડ્રોબેક છે એની વાત કરી હતી. અને એવી પણ વાત કરી કે સૌથી ઈઝીમાં ઈઝી જો વસ્તુ હોય તો ડિસિઝન ટેબલ છે. પણ ક્યારે? જ્યારે તમારા મોડ્યુલ્સ છે એ નાના હોય ત્યારે. જો મોડ્યુલ છે એ મોટું થઈ જાય બહુ, એટલે કે કન્ડિશન્સ બહુ વધતી હોય તો ડિસિઝન ટેબલ છે એનો યુઝ ન કરાય. ઓછી કન્ડિશન અને ઓછા આન્સર્સ તમારી પાસે હોય, જેમ કે આમાં આપણે વાત કરી હતી કે યુઝર આઈડી છે વેલિડ હોય તો યસ, વેલિડ ન હોય તો નો, આવા તમારી પાસે ઓપ્શન્સ હોય તો ડિસિઝન ટેબલ છે ને તમે યુઝ કરી શકો. એના પછી ડિસિઝન ટેબલના એડવાન્ટેજ અને ડ્રોબેક એની વાત કરી હતી. પછી આપણે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ છે એની વાત કરી હતી. હવે બ્લેક બોક્સમાં જેમ અંદરની વસ્તુ આપણને હિડન છે, દેખાતી નથી, એમ વ્હાઇટ બોક્સમાં અંદર એકચ્યુઅલી શું છે એ આપણને બહુ ક્લેરિફાઈ થઈને દેખાય છે. એટલે વ્હાઇટ બોક્સમાં શું પ્રોસેસ થશે અને શું નહીં થાય એ આપણને ખબર પડે છે. બ્લેક બોક્સમાં એ વસ્તુની ખબર નથી પડતી. ઇનપુટ આપો, બ્લેક બોક્સ છે એટલે અંદર શું થશે એ ખબર નહીં પડે અને આઉટપુટ જુઓ. વ્હાઇટ બોક્સમાં ઇનપુટ આપો, અંદર શું પ્રોસેસ થશે એ તમને ડિટેલમાં દેખાશે અને પછી એનું આઉટપુટ શું આવશે એ પણ તમે એક્ઝામાઇન કરી શકશો. પછી વ્હાઇટ બોક્સ ટેકનિક છે એની અંદર પણ બે અલગ અલગ ટેકનિક છે એનો યુઝ થાય છે: સ્ટેટમેન્ટ અને ડિસિઝન. હવે સ્ટેટમેન્ટમાં પણ ઘણા બધા આવે છે, જેમ કે લૂપિંગ છે, બ્રાન્ચિંગ છે, ડેટા ફ્લો છે, પાથ છે. બરાબર. અને ડિસિઝન ટેસ્ટિંગ જેની આપણે લાસ્ટમાં વાત કરી હતી કે જો આ વસ્તુ વેલિડ હોય તો શું થાય, આ વસ્તુ વેલિડ ન હોય તો શું થાય. બરાબર. અને એના ઉપરથી કઈ વસ્તુ છે ને તમારે કવર અપ કરવાની છે. આટલી વસ્તુની આપણે લાસ્ટ લેક્ચર છે એની અંદર ડિસ્કશન કર્યું હતું. હવે આજે આપણે મેજર વસ્તુ ડિસ્કસ કરવાની, ધેટ ઇઝ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વ્હાઇટ બોક્સ એન્ડ બ્લેક બોક્સ ટેસ્ટિંગ. સૌથી પહેલા આપણે એની ડેફિનેશન છે એની વાત કરીએ તો બ્લેક બોક્સ છે, it is a software testing method in which internal structure, design, implementation of the item being tested is not known to the tester. ટેસ્ટરને ખબર નથી કે આની અંદર તમે શું ડેવલપ કરેલું છે. તમારે ઇનપુટ આપવાનું, બ્લેક બોક્સની અંદર ઇનપુટ જશે, ત્યાં પ્રોસેસ થશે અને જે આઉટપુટ આવશે એ તમને ટેસ્ટર છે એ પ્રોવાઈડ કરશે. એટલે ઇન્ટરનલી શું થાય છે એ ટેસ્ટરને કોઈ જ આઈડિયા હોતો નથી. વ્હાઇટ બોક્સમાં થોડું ઓપોઝિટ, ટેસ્ટરને બધો જ આઈડિયા આપશે. વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ is a software testing method in which internal structure, design and implementation of item being tested is known to the tester. ટેસ્ટરને ખબર છે કે તમે કઈ વસ્તુ ટેસ્ટ કરો છો, કેવી રીતે ટેસ્ટિંગ થવાની છે અને એનું આઉટપુટ શું આવવાનું છે. ડેફિનેશનમાં બે ઓલામાં સાવ જ ખબર ન પડે કે અંદર શું થાય છે, આમાં ટોટલી બધી જ વસ્તુ ખબર પડશે કે અંદર કેવી રીતે થાય છે. હવે લેવલ્સ ઓફ એપ્લિકેબલ ટુ, કયા લેવલે આનો યુઝ કરાય બંને ટેકનિકનો. હવે બ્લેક બોક્સની વાત કરીએ તો મેઇનલી એપ્લિકેબલ ટુ હાયર લેવલ ઓફ ટેસ્ટિંગ, જેમ કે એસેપ્ટન્સ ટેસ્ટિંગ છે અને સિસ્ટમ ટેસ્ટિંગ છે. આખી સિસ્ટમ જ્યારે તમે ટેસ્ટ કરતા હોય ત્યારે તમે બ્લેક બોક્સ છે એનો યુઝ કરો એ બેટર છે. અથવા તમારો આખો સોફ્ટવેર છે જ્યારે માર્કેટમાં એસેપ્ટ થવાનો, અથવા જે કંપનીએ તમને ઓર્ડર આપ્યો છે એ તમારો સોફ્ટવેર છે એ જ્યારે એસેપ્ટ કરવાની હોય ત્યારે તમારે આનો યુઝ કરાય. એટલે ગમે ત્યારે આપણે સોફ્ટવેર છે ને તમે વાત કરીએ તો સોફ્ટવેરમાં કેવું હોય છે કે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ ટોટલી અનનોન હોય. તમે બેન્કિંગની વાત કરો તો બેન્કિંગ વાળો સોફ્ટવેર ચલાવવાનું જાણે, પણ સોફ્ટવેર કેવી રીતે બન્યો છે, એની અંદર શું આવ્યું છે, આ વસ્તુ છે એનો એને બહુ આઈડિયા હોતો નથી. હવે એની સામે આપણે વ્હાઇટ બોક્સની વાત કરીએ તો વ્હાઇટ બોક્સ છે એનું રિપ્રેઝન્ટેશન ક્યાં ક્યાં થઈ શકે તો કે યુનિટ ટેસ્ટિંગ છે, એટલે કે તમે એક એક મોડ્યુલ છે જ્યારે તમે ડેવલપ કરતા હોય ત્યારે તમે વ્હાઇટ બોક્સ છે યુઝ કરો તો તમને ખબર પડે કે ઇન્ટરનલી ક્યાં ભૂલ આવે છે. એવી રીતે ઇન્ટિગ્રેશન, 5-6 મોડ્યુલ કે 10 મોડ્યુલ છે ડેવલપ થઈ ગયા પછી બધાને તમે કમ્બાઈન કરો અને પછી તમે ચેકઆઉટ કરો કે આ બધું કેટલું બરાબર ચાલે છે, ક્યાં ઇશ્યુઝ છે. ઇન શોર્ટ, તમારે ઇશ્યુ જ્યારે પકડવાના છે ત્યારે તમે આનો યુઝ કરો. આ પરફેક્શન થશે ને તો બ્લેક બોક્સ છે ને એની અંદર બહુ ઇશ્યુઝ નહીં આવે. પછી થર્ડ છે રિસ્પોન્સિબિલિટી.
બંને ટેકનિક છે એમાં રિસ્પોન્સિબિલિટી શું છે? જો જનરલી ઇન્ડિપેન્ડન્ટ સોફ્ટવેર ટેસ્ટર, બરાબર, રિસ્પોન્સિબિલિટીમાં શું આવશે કે કોઈ ઇન્ડિપેન્ડન્ટ સોફ્ટવેર ટેસ્ટર છે એ તમને ટેસ્ટિંગ કરીને આપશે એટલે એકદમ પરફેક્ટલી આઈડિયા આવી જશે કે શું થયું છે, ક્યાં થયું છે, કઈ ભૂલ છે તો કેવી છે, શું છે. અને અહીંયા કોણ હોય છે તો કે સોફ્ટવેર ડેવલપર, જેને આખો સોફ્ટવેર ડેવલપ કર્યો છે એ જ વ્યક્તિ છે એ વ્હાઇટ બોક્સ છે એનું ટેસ્ટિંગ કરશે. એને જ ખબર પડશે કે મેં જે કોડિંગ કર્યું છે એ કોડિંગમાં ક્યાં ભૂલ છે અને ક્યાં ભૂલ નથી. સામે બ્લેક બોક્સ છે એની અંદર તમારે કોઈ પ્રોગ્રામિંગ નોલેજ તમારી પાસે ન હોય તો પણ ચાલે, પણ અહીંયા તો તમારે જોશે કારણ કે તમારો જ સોફ્ટવેર છે અને તમારે જ એને ટેસ્ટિંગ કરવાનો છે એટલે પ્રોગ્રામિંગ નોલેજ છે તમારી પાસે એવું કમ્પલસરી છે. ટેસ્ટિંગમાં એવું જરૂર નથી. ઇનપુટ શું આવે છે અને આઉટપુટ શું જોઈએ છે આ જ એની સાથે મતલબ છે. અંદર શું થયું છે એની સાથે કોઈ મતલબ નથી. પછી ઇમ્પ્લિમેન્ટેશન નોલેજ છે તો બ્લેક બોક્સની અંદર કોઈ વસ્તુની જરૂર નથી, વ્હાઇટ બોક્સમાં જરૂર છે કારણ કે ડેવલપર જ આ બધી વસ્તુ છે એ કરવાનું છે, આખું વર્ક ડેવલપર કરવાનું છે એટલે બધી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે અહીંયા રિક્વાયર્ડ છે. અને બેઝિસ ફોર ટેસ્ટ કેસ, બરાબર, ટેસ્ટ કેસ જે આપણે ડેવલપ કરવાનો છે એનો બેઝ શું રાખવાનો છે તો કે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન, ખરેખર શું જોઈએ છે, બરાબર, તમે સોફ્ટવેર જે ડેવલપ કર્યો છે એનો પર્પઝ પરફેક્ટલી સોલ્વ થાય છે કે નહીં. અને અહીંયા શું આવશે તો કે સામે ડિટેલ ડિઝાઇન, તમારું ડિઝાઇન છે એ કેવું છે ને એમાં ક્યાં ભૂલ છે એ તમને વ્હાઇટ બોક્સ છે એની અંદર ખબર પડશે ને બ્લેક બોક્સમાં રિક્વાયરમેન્ટ જે છે એ પરફેક્ટલી સેટિસ્ફાઈ થાય છે કે નહીં ખબર પડશે. અહીંયા ડિટેલ ડિઝાઇન એટલે શું, તમે જે ફ્લો ડિઝાઇન કર્યો છે ને એમાં કઈ ભૂલ હશે ને તો તરતલી આઈડેન્ટિફાઈ કરશે. એના પછીની ત્રીજી ટેકનિક છે ધેટ ઇઝ નોન એઝ એ ગ્રે બોક્સ ટેસ્ટિંગ. હવે ગ્રે બોક્સ ટેસ્ટિંગ છે એની અંદર કઈ વસ્તુ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ કરીએ. Gray box testing is a software testing method which is a combination of black box and white box testing method. આમનું નામ ઉપરથી જ આપણને આઈડેન્ટિફિકેશન થઈ જાય કે બ્લેક બોક્સ અને વ્હાઇટ બોક્સ છે એનું કોમ્બિનેશન ધેટ ઇઝ નોન એઝ એ ગ્રે બોક્સ. એટલે થોડું ઘણું તમને દેખાશે, થોડું ઘણું તમારાથી હિડન રહેશે. In black box testing, the internal structure of item being tested is unknown to the tester, and in white box testing, the internal structure is known. બરાબર, આગળ આપણે આ ડિફરન્સમાં પણ જોઈ ગયા, જ્યારે આપણે ટેકનિકની વાત કરી ત્યારે પણ આની વાત કરી હતી. બ્લેક બોક્સમાં કાંઈ ખબર ન પડે અને વ્હાઇટ બોક્સ છે એની અંદર આખું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ ખબર પડે. In gray box testing, the internal structure is partially known. હવે ગ્રે બોક્સમાં શું થશે, તમને થોડો પાર્ટ છે એ ખબર હશે, થોડો પાર્ટ છે એ ખબર નહીં હોય. This involves having access to the internal data structure and algorithm for the purpose of designing the test cases but testing at the user or black box level. હવે અહીંયા તમારે શું કરવાનું જો, this involves having access to internal data structure and algorithm. તમે જે આખો સોફ્ટવેર ડેવલપ કર્યો છે એનું ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર લઈને ઇન્ટરનલ પાર્ટ્સ કયા કયા છે, અલ્ગોરિધમ્સ કેવા છે, for the purpose of designing test case. ટેસ્ટ કેસ તમે ડેવલપ કર્યા એના માટે કયા સ્ટ્રક્ચર અને અલ્ગોરિધમ છે એનો યુઝ કર્યો એ તમને ખબર પડશે. પણ ટેસ્ટિંગ છે the test case but testing at the user or black box level. ટેસ્ટિંગ થશે ને એ બ્લેક બોક્સ લેવલે થશે એટલે એમાં ઇમ્પ્લિમેન્ટેશન એકચ્યુઅલી નહીં દેખાય પણ ડિઝાઇન અને અલ્ગોરિધમ તમે કયા વાપર્યા છે ને એ તમને દેખાશે. એટલે એનો મીનિંગ એ છે કે તમારું એકચ્યુઅલ લોજિક છે એ નોન આવશે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે ને એ અનનોન રહેશે. Intention of this testing is to find out defects related to bad design or a bad implementation of the system. પર્પસ શું છે કે તમારી ડિઝાઇન જો ખરાબ હોય અથવા તમારું ઇમ્પ્લિમેન્ટેશન જે થાય છે એનું રિપ્રેઝન્ટેશન થોડું ખરાબ હોય તો તમે આ વસ્તુ છે એનો યુઝ કરી શકો. એટલે ગ્રે બોક્સ આપણને ત્યાં હેલ્પફુલ થાય છે. બેડ ડિઝાઇન એન્ડ ઓર બેડ ઇમ્પ્લિમેન્ટેશન. Gray box testing is named so because the software program in the eyes of tester likes a gray semi-transparent box inside which one can partially see. બરાબર, જો નીચે આપણે જે ફિગર આપ્યું છે એના ઉપરથી આપણને આઈડિયા આવે છે કે તમારે ટેસ્ટ કેસ ઇનપુટ કરવાના. તમને થોડી વસ્તુ ખબર છે જેમ આગળ આપણે વાત કરી કે ડેટા સ્ટ્રક્ચર અને અલ્ગોરિધમ તમે કયા વાપર્યા છે એ ખબર છે પણ એનું લોજિક એકચ્યુઅલ શું છે
એ અનનોન છે. હવે સ્ટ્રક્ચર ડેટા સ્ટ્રક્ચર અને અલ્ગોરિધમમાં જો તમે કઈ ભૂલ કરી છે તો એ તરત તમને ત્યાં આઈડેન્ટિફાઈ કરીને પકડી લેશે, તમને તરત જ કહેશે કે તમે આમાં થોડો ચેન્જીસ છે એ અપ્લાય કરો. એટલે એકચ્યુઅલ લોજિક છે યુઝર નથી કરવાનું, પણ તમે જે વસ્તુ કરી છે એમાં ક્યાંય તમારી ભૂલ છે, ખાસ કરીને ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટેશનમાં, એને પકડવા માટે આપણે ગ્રે બોક્સ ટેસ્ટિંગ છે એનો યુઝ કરવાના છીએ. જો બીજો પણ ફિગર એવો છે કે અહીંયા જે વ્યક્તિ છે બરાબર, એ શું કરશે, ટેસ્ટ ડેટાબેઝ, ટેસ્ટ વિથ વેબ ફોર્મ્સ, ટેસ્ટ સોર્સ કોડ એન્ડ આઉટ gives the result. ડેટાબેઝ ખબર છે અને ડેટાબેઝ છે એને ટેસ્ટિંગ કરશે, વેબ ફોર્મ સાથે ડેટાબેઝની કનેક્ટિવિટી કેવી રીતે છે એ પણ ચેક કરશે, સોર્સ કોડ કેવી રીતે છે એ ખબર એ પણ ચેક કરશે અને પછી તમને રિઝલ્ટ છે એ પ્રોવાઈડ કરશે. We may consider a hypothetical case wherein you have to test a web application. તમારે એક વેબ એપ્લિકેશન, એટલે કે આપણે PHP આગળ ભણ્યા એની વાત કરે છે, એક વેબ એપ્લિકેશન છે ને તમારે ચેક કરવાની છે. Functionality of this web application is very simple. You just need to enter your personal detail like email and field of interest on a web form and submit this form. તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું છે અને તમારું ઇન્ટરેસ્ટ શેમાં છે, તમને કયો પાર્ટ છે બરાબર એ ગમે છે, તમારો ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ કયો છે. ફોર એક્ઝામ્પલ આપણે ક્રિકેટ, ફૂટબોલ એવી વાત કરીએ તો ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ આ બે લેબલ અને બે ટેક્સ્ટ બોક્સ તમને આપ્યા છે અને એક સબમિટ બટન આપ્યું છે, એનું તમારે ટેસ્ટિંગ છે કરવાનું છે. Server will get this detail and based on the field of interest pick some article and mail based on the field of interest pick some article and mail it to the given email. હવે તમે જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ આપ્યો છે કે ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ છે તમે ડિફાઇન કરીને મૂક્યો છે, એના બેઝ ઉપર સર્વર શું કરશે, એની પાસે જે ડેટા હશે ને એ ડેટાનો તમને ઈમેલ કરશે. આમાં ઘણી બધી વસ્તુ છે અને કોન્ટ્રાવર્સી આવશે, જો હમણાં નીચે આવશે. email validation is happening at the client side using javascript. આપણે PHP માં છેલ્લે આ બધા પ્રોગ્રામ છે ને ચેકઆઉટ કર્યા હતા કે ઈમેલ એડ્રેસમાં @ ની સાઇન છે એ તમે ન કરી હોય તો ઈમેલ એડ્રેસ છે ઇનવેલિડ કહેવાય. આવા જેટલી વસ્તુ છે ને આપણે શું કરવાનું છે કે જાવાસ્ક્રિપ્ટની હેલ્પથી ક્લાયન્ટ સાઇડ ચેક કરવાની છે. In this case, in the absence of implementation detail, you might test a web form with valid invalid email ID. સૌથી પહેલા તમારે શું કરવું પડે, વેલિડ ઈમેલ આઈડી તમે જે આપ્યું છે એ વેલિડ છે કે ઇનવેલિડ એ તમારે પરફેક્ટલી છે એ ચેક કરવું પડશે. And different field of interest to make sure that functionality is intact. જો ઈમેલ આઈડી ને બધું વેલિડ હોય તો જ તમારે ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ છે એની અંદરનો પર્પસ છે અને ડેટા છે એ લેવાના છે અને પછી એના રિલેટેડ ડેટા છે યુઝરને મેઇલની અંદર મોકલવાના છે. હવે ઈમેલ આઈડી છે એ જ વેલિડ ન હોય બરાબર, તો તમારે ઇન્ટેન્ટ જે ફિલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ છે એના ડેટા છે તમે લેશો એ તમને ક્યાં હેલ્પફુલ થશે બરાબર, લગભગ ક્યાંય હેલ્પફુલ નહીં થાય. એટલે સૌથી પહેલો ટાસ્ક છે એ આપણે શું કરવાનો છે તો કે ઈમેલ આઈડી જે આપણે લીધા છે એ વેલિડ છે કે નહીં એ આપણે ચેક કરવાના છે. ઈમેલ આઈડી છે એ ચેક કર્યા પછી આપણે શું કરો છે ને ચેકઆઉટ કરીએ કયા એઝમ્પશન છે એ આપણે ચેક કરવાના છે અને કયા નહીં. જો but if you know the implementation detail, you know that system is making following assumption. હવે તમને ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ છે એ ખબર છે તો સિસ્ટમ છે એમાં શું થશે એનો તમને આઈડિયા આવશે. નંબર 1, સર્વર will never get invalid email ID. બરાબર, સર્વરમાં ક્યારે ઇનવેલિડ ઈમેલ આઈડી છે એ નહીં જાય. નંબર 2, સર્વર will never send mail to invalid ID. સર્વર ક્યારેય ઇનવેલિડ આઈડી ઉપર મેલ સેન્ડ નહીં કરે. And number 3, server will never receive failure notification for this mail. બરાબર, સર્વર છે એ ક્યારેય ફેલિયર નોટિફિકેશન છે ને એને રિસીવ નહીં કરે. તમે મેલ આઈડી છે એ ખોટું આપો તો એના ઉપરથી કેટલા બધા એઝમ્પશન છે એ ખોટા થાય. જો એટલે મેલ આઈડી છે એનું આપણે વેલિડેશન છે એ પરફેક્ટલી થાય ક્લાયન્ટ સાઇડ એ ખાસ ચેક કરવાનું છે, પછી સર્વર તમને બધી ડિટેલ છે એ પરફેક્ટલી સેન્ડ આઉટ કરશે. So as a part of gray box testing, in the above example, you will have a test case on client where JavaScript are disabled.
It could happen due to any reason, and if it happens, validation cannot happen at a client side. The client's gray box testing ને ભાગરૂપે આપણે શું કરવાનું છે કે ક્લાયન્ટ સાઇડ આપણે ચેક કરવાનું છે કે જાવાસ્ક્રિપ્ટ ઇનેબલ છે કે ડિસેબલ. હવે બ્રાઉઝર ઉપર ડિપેન્ડ છે, ઘણા બ્રાઉઝરમાં ઓટો ઇનેબલ્ડ હોય છે અને ઘણા બ્રાઉઝરમાં નથી હોતું, એટલે આપણે મેન્યુઅલી આ વસ્તુ છે એને ચેક કરવી પડશે ગ્રે બોક્સ ટેસ્ટિંગ થ્રુ કે જાવાસ્ક્રિપ્ટ છે એ ઇનેબલ છે કે નહીં, ઇનેબલ છે કે નહીં. હવે જો ઇનેબલ ન હોય તો એ ઈમેલ આઈડી છે એને કેવી રીતે વેલિડેટ કરશે? આ એક મોટો ઇશ્યુ છે, કારણ કે આપણે સૌથી પહેલો જે આપણો ક્વેશ્ચન છે એ જ છે કે ક્લાયન્ટ સાઇડ જાવાસ્ક્રિપ્ટ છે એ ઈમેલ આઈડી વેલિડ છે કે નહીં એનું કન્ફિગરેશન કરવાનું છે, ચેકિંગ કરવાનું છે. હવે જો ક્લાયન્ટ સાઇડ જ જાવાસ્ક્રિપ્ટ ઇનેબલ ન હોય તો વેલિડેશન છે એ થવાનું જ નથી, બરાબર. એટલે પહેલી વસ્તુ આપણે ગ્રે બોક્સના પાર્ટ રૂપે એ જોવાની છે કે જાવાસ્ક્રિપ્ટ છે ઇનેબલ છે કે નહીં. In this case, assumption made by the system are violated and server will get invalid mail ID. હવે જો આ વસ્તુ તમે ચેક નહીં કરો તો શું થશે? સર્વરમાં ઇનવેલિડ મેલ આઈડી જશે. સર્વર will send mail to invalid email ID. બરાબર. હવે સર્વર શું કરશે? એને તો એવું જ છે કે તમે જે વસ્તુ આપી છે સાચી છે, એટલે શું કરશે? તમે વસ્તુ આપી છે ને તમે ચેક જ નથી કરી, એટલે એના ઉપર ઈમેલ જવા દેશે. સર્વર will receive failure notification. સર્વર પાસે શું આવશે? ખોટો નોટિફિકેશનનો મેસેજ આવશે કે આ વસ્તુ છે એ ફેલ થાય, કારણ કે મેલ આઈડી છે એ વેલિડ જ નથી. એટલે સૌથી પહેલો પાર્ટ ગ્રે બોક્સ ટેસ્ટિંગમાં આપણે શું જોવાનું છે કે ક્લાયન્ટ સાઇડ જાવાસ્ક્રિપ્ટનો તમે જે કોડ લખ્યો છે ઈમેલ વેલિડ છે કે ઇનવેલિડ એ પરફેક્ટલી ચેક કરવાનો, જાવાસ્ક્રિપ્ટ ઇનેબલ કરવાનો. જો ઇનેબલ ન હોય તો એના માટેની પ્રોસેસ છે એને કરવાની, અને પ્રોસેસ થઈ ગયા પછી તમારે આ વસ્તુ છે એને ફ્લુએન્ટ આગળ ચલાવવાની. એટલે જો આપણે એક સિમ્પલ બે ટેક્સ્ટ બોક્સ અને એક સબમિટ બટન લીધું, એમાં કેટલી પ્રોસેસ થાય છે. જો સર્વર બાજુ કેટલું થાય, ક્લાયન્ટ બાજુ કેટલું થાય, ક્લાયન્ટ બાજુ કેટલી વસ્તુ ઇનેબલ અને ડિસેબલ જોઈએ, આ બધી જ વસ્તુ ક્લેરિફાય થાય ને ત્યારે તમારો પ્રોગ્રામ છે એક સ્ટેપ આગળ વધે. એટલે ગ્રે બોક્સ છે એની અંદર આપણે શું ચેક કરવાનું છે કે અમુક ઇન્ટરનલ પાર્ટ છે એ પરફેક્ટલી વર્ક કરે છે. જેમ કે આમાં આપણે એમ જે ચેક કર્યું કે ક્લાયન્ટ સાઇડ જાવાસ્ક્રિપ્ટ છે એનું વેલિડેશન પરફેક્ટલી થાય છે. જો થાય છે તો કોઈ ઇશ્યુ નથી થતું તો એનું આપણે રીઝન છે એને ગોતવું પડે, નહીં તો શું થશે? આગળ વાત કરીને અત્યારે વાત કરીએ એમ કે સર્વર છે એ ખોટા ઈમેલ આઈડી સ્વીકારશે, એના ઉપર મેલ સેન્ડ કરશે ને વળી પાછા એને ફેલિયરના મેસેજ આવશે. એટલે આપણે એ વસ્તુ છે ને થવા દેવાની નથી. આપણી પાસે ઇનવેલિડ ઈમેલ આઈડી આવે ત્યાંથી જ આપણો પ્રોગ્રામ છે ને આપણે સ્ટોપ કરી દેવાનું છે. હવે આગળ જેમ આપણે ફંક્શનલ ટેસ્ટિંગ છે એની વાત કરી કે જેમાં બ્લેક બોક્સ, વ્હાઇટ બોક્સ અને ગ્રે બોક્સ આવ્યા, એમ બીજો એક ટાઈપ છે જેને આપણે નોન ફંક્શનલ ટેસ્ટિંગ છે, તો નોન ફંક્શનલ ટેકનિક્સ છે એ કહેશું. હવે નોન ફંક્શનલ છે એની અંદર કેટલી વસ્તુનું રિપ્રેઝન્ટેશન થાય એને આપણે ચેકઆઉટ કરતા જઈએ. Non-functional testing is defined as a type of software testing to check non-functional aspect. પ્રોગ્રામ એકચ્યુઅલી કેવી રીતે રન થાય છે એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ નોન ફંક્શનલ એટલે કેવા? પ્રોગ્રામનું પરફોર્મન્સ કેવું છે, બરાબર, કેવું અત્યારે આઉટપુટ આપે છે, પછી અમુક સિનારીઓ થાય ત્યારે આઉટપુટમાં શું ફેરફાર થાય છે, યુઝેબિલિટી, કેટલા લોકો એક સાથે પ્રોગ્રામને ચલાવી શકે છે, રિલાયબિલિટી, ટ્રાન્ઝેક્શન થાય છે બધા પરફેક્ટલી જે તે લોકેશનમાં સેવ થાય છે. આવી જેટલી વસ્તુ છે જેને આપણે નોન ફંક્શનલ કહેશું, જે ખરેખર પ્રોગ્રામ સાથે એકચ્યુઅલી એટેચ નથી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન અથવા એનું ઇમ્પોર્ટન્સ બહુ છે એવી વસ્તુ ઓફ એ સોફ્ટવેર એપ્લિકેશન, બરાબર. આવા નોન ફંક્શનલ આસ્પેક્ટ છે ને આપણે ચેક કરવાના છે. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટેસ્ટ ધ readiness of a system as per non-functional parameter which are never addressed by functional testing. Functional testing તો શું કરશે ખબર છે? તમે જે વસ્તુ કરી છે પરફેક્ટલી ચાલે છે કે નહીં એ જોવાનું કામ ફંક્શનલ નું છે. નોન ફંક્શનલ નું કામ શું છે કે આપણે જે વસ્તુ ડેવલપ કરી છે એનું પરફોર્મન્સ અત્યારે કેવું છે, યુઝેબિલિટી, રિલાયબિલિટી કેવી છે, એ બધી વસ્તુ ચેક કરો તમે, બરાબર. જે ખરેખર ક્લાયન્ટ જ્યારે તમારું સોફ્ટવેર જોશે ને તો એને આ બધી વસ્તુ દેખાવાની છે. ઓલો એકચ્યુઅલ પાર્ટ તો દેખાવાનો છે અને એ આપણે સ્ટ્રોંગલી ડેવલપ કરવાના છે, પણ એના બેઝ ઉપર આપણો સોફ્ટવેર કેટલો રિલાયબલ છે, તમે ક્યાં એને ચલાવો, એક જ સોફ્ટવેર હોય તો લેપટોપ, ડેસ્કટોપ અને મોબાઈલમાં કેવી રીતે ચાલે છે, આ બધી જ વસ્તુ છે ને તમારે સિગ્નિફિશન્ટલી ચેક કરવી પડે. આ બધી વસ્તુ છે એ નોન ફંક્શનલની અંદર આવશે.
Type of non-functional testing are performance testing, load testing, stress testing, usability testing, maintainability testing, reliability testing and portability testing. બરાબર. હવે સિસ્ટમનું આખો સોફ્ટવેર છે એનું પરફોર્મન્સ આની રીતે પણ તમે ચેક કરી શકો. એક તો એ કેવી રીતે ચાલે છે, જે રિક્વાયરમેન્ટ આપણી પાસે આવી છે એ જ પ્રમાણે ચાલે છે, તો દેટ ઇઝ નોન એઝ અ ફંક્શનલ. પણ એના સિવાય જેટલી વસ્તુ એની સાથે કવર અપ થાય છે, જેમ કે એનું પરફોર્મન્સ 50 જણા વાપરે, 100 જણા વાપરે, 200 જણા વાપરે ત્યારે કેવું છે, લોડ સિસ્ટમને લોડ થતા કેટલી વાર લાગે છે. માની લો કે 100 જણા એક સાથે સ્વિચ ઓન કરે છે તો 100 જણામાં 1 જ સેકન્ડ કે 5 જ સેકન્ડમાં આખી સિસ્ટમ છે એ પરફેક્ટલી લોડ થઈ જાય છે. સ્ટ્રેસ તમે એને કેટલે સુધી ખેંચી શકો એમ છો, કેટલા ડેટા એ સેવ કરી શકે અથવા કેટલા ટ્રાન્ઝેક્શન પર ડે લઈ શકે, બરાબર. એનું સ્ટ્રેસ ટેસ્ટિંગ તમારે કરવાનું. યુઝેબિલિટી કેટલા યુઝર એક સાથે એનો યુઝ કરે અને એનું આઉટપુટ કેવું આવે. ફોર એક્ઝામ્પલ એટીએમ હોય તો એક એટીએમ તમે રાખ્યું છે, માની લો કે એસબીઆઈ ના એટીએમ છે, તો એસબીઆઈ ના એટીએમ માની લો કે આખા આપણે ઇન્ડિયાની વાત કરીએ તો 50,000 એક સાથે ટ્રાન્ઝેક્શન થાય તો પરફેક્ટલી થાય છે. આ સ્ટ્રેસ અને યુઝેબિલિટી બેમાં આવે. પછી મેન્ટેનેબિલિટી, બરાબર. સોફ્ટવેરને મેન્ટેન કરવા માટે કેટલી વસ્તુ છે એની રિક્વાયરમેન્ટ આવશે. જેમ કે એસીમાં એસીનું ફ્લુએન્સી કેવી જોશે, એસી નહીં હોય ત્યારે કેવું પરફોર્મન્સ આપશે, આવું બધું. એટલે ખાલી એસી નો જ પોઈન્ટ નથી પણ એવી ઘણી બધી વસ્તુ એટેચ આવે. રિલાયબિલિટી, બરાબર. હમણાં જેમ આપણે એસી ની વાત કરી એના બેઝ ઉપર જ રિલાયબિલિટી આવે. ઘણી વાર એવું થાય કે સોફ્ટવેર છે એ તમે જે સિસ્ટમની અંદર મૂકો એ સિસ્ટમનું હીટિંગ વધી જાય, બરાબર. એસી બંધ હોય તો હીટિંગ વધે તો સિસ્ટમ છે એ કામ ન કરે. એટલે સિસ્ટમમાં માની લો કે જે લોકેશનમાં સોફ્ટવેર છે ત્યાં એસી કામ કરે છે ત્યારે તો બરાબર ચાલે છે, પણ એસી નથી કામ કરતું ત્યારે પણ એ કેટલી રિલાયબિલિટી રીતે વર્ક કરે છે ને એ પણ જોવું પડે. એટલે આવા ઘણા બધા આસ્પેક્ટ છે એ નોન ફંક્શનલ અંદર આવશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધા આસ્પેક્ટ છે એને ચેકઆઉટ કરતા જાય છે. આજે મને એવું છે કે આપણે કદાચ પરફોર્મન્સ અને લોડ બે પરફોર્મ થશે, બાકીના છે ને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર અપ કરશું. લેટેસ્ટ ચેક કેટલા ચેક થઈ શકે એવું છે. હવે પરફોર્મન્સ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, પરફોર્મન્સ ની અંદર કેટલી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવે છે. પરફોર્મન્સ ટેસ્ટિંગ ચેક્સ ધ સ્પીડ, રિસ્પોન્સ ટાઈમ, reliability, resource usage, scalability of software program under their expected workload. અત્યારે તમને જેટલા યુઝર માટે આ પ્રોગ્રામ ડેવલપ કરવા માટે આપ્યો છે એ એટલા યુઝર પૂરતું એનું પરફોર્મન્સ કેવું રહે છે, સ્પીડ કેવી આવે છે, રિસ્પોન્સ ટાઈમ એટલે શું, તમે ક્વેરી છે ને સબમિટ કરો ને તમને એનો રિસ્પોન્સ આવે ને એ વચ્ચેનો ટાઈમ છે ને રિસ્પોન્સ ટાઈમ કહેવાય. તમારો પ્રોજેક્ટ છે અથવા તમારો ટાસ્ક છે એને તમે સબમિટ કરો અને એનો રિપ્લાય આવે ને એ ત્યાં સુધીનો ટાઈમ છે ને એને રિસ્પોન્સ ટાઈમ કહેવાય. રિલાયબિલિટી, બરાબર. સોફ્ટવેર કેટલું રિલાયબલ રીતે વર્ક કરે છે. રિસોર્સ યુસેજ, કેટલા રિસોર્સ છે એની તમારે જરૂર પડી. માની લો કે આપણે જ્યારે સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ આપી હતી ત્યારે એ લોકો એનું કીધું હતું કે તમારી પાસે 5 અલગ અલગ ટાઈપના રિસોર્સ છે એની જોશે. અથવા રિસોર્સ છે એની વાત કરીએ તો આમ જોવા જાવ તો કમ્પ્યુટરની અંદર મેઇનલી 3 રિસોર્સ હોય. એક છે ઇનપુટ આઉટપુટ, બીજું છે મેમરી અને ત્રીજું છે સીપીયુ, બરાબર. આ ત્રણેયનો યુઝ કેવી રીતે થાય છે આવી રીતે પણ તમે ચેક કરી શકો. એક્સટર્નલ રિસોર્સ પણ હોઈ શકે, બરાબર. ઇન્ટરનેટ છે, હાર્ડ ડિસ્ક છે, આ બધા એક્સટર્નલ રિસોર્સ પણ તમે કહી શકો. પણ મેજર પરફોર્મન્સ જ્યારે ચેક કરતા હોય ત્યારે આ 3 મેજર જોવાય. કેટલું ઇનપુટ આઉટપુટ થાય છે, કેટલો રેમ નો યુસેજ થાય છે, કેટલો સીપીયુ નો યુસેજ થાય છે, બરાબર. એટલે પરફોર્મન્સ ની વાત કરતા ત્યારે આપણે આ 3 છે એનું ખાસ ચેકઆઉટ કરવું પડે કે આ ત્રણેયનું વર્ક છે એ કેવું થાય છે. સ્કેલેબિલિટી ઓફ સોફ્ટવેર પ્રોગ્રામ, એટલે આટલી વસ્તુ છે એને તમે ચેકઆઉટ કરો ત્યારે પરફોર્મન્સ ટેસ્ટિંગ છે એ પરફોર્મ થયું કહેવાય. એટલે પરફોર્મન્સ ટેસ્ટિંગ ની અંદર આપણે સ્પીડ જોવાની છે, રિસ્પોન્સ, રિલાયબિલિટી અને રિસોર્સ. The purpose of performance testing is not to find functional defects but to eliminate performance bottleneck, that is hurdles in a software or device. આપણું અહીંયા કામ શું છે, ફંક્શનલમાં શું પ્રોબ્લેમ આવ્યો છે એ નથી જોવાનું, પણ તમે જ્યારે એકચ્યુઅલી આને ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે કયા કયા હર્ડલ્સ આવે છે, ખાસ કરીને સ્પીડમાં,
રિસ્પોન્સ ટાઈમમાં આમાં કેટલા કેટલા હર્ડલ્સ, ક્યાં ક્યાં ઇશ્યુઝ ક્રિએટ થાય છે, બરાબર, અને જેને બોટલ નેક્સ કહેવાય. સોફ્ટવેરની અંદર ક્યાં ક્યાં ઇશ્યુ આવે છે, જેમ કે ધીમું પડી જતું હોય, બરાબર, તો રિસ્પોન્સ ટાઈમ છે એ ઓલવેઝ વધી જવાનો. તો આ બધી વસ્તુ છે એને આપણે અહીંયા ચેકઆઉટ કરવાની છે. બાય examining the application's behavior under simulated load condition, we can identify whether the application is trending toward or away from its defined performance objective. એક પર્ટિક્યુલર સિનારીઓની અંદર તમારે શું કરવાનું છે, પરફોર્મન્સ ટેસ્ટિંગ છે એને ચેક કરવાનું છે કે જે સિસ્ટમ જેટલા જે માટે બનાવી છે અથવા જે પર્ટિક્યુલર પોર્શન માટે બનાવી છે એ બરાબર વર્ક કરે છે કે નહીં, એને જે રિસ્પોન્સ ટાઈમ આપ્યો છે એ પ્રમાણે આન્સર આપે છે, રિલાયબિલિટી કેવી છે, આ બધું એક પ્રી ડિફાઇન્ડ કન્ડિશનની અંદર તમારે એને ચેક કરવાની છે કે એનું પરફોર્મન્સ કેવું છે. જેમ કે એસી છે એની રિક્વાયરમેન્ટ છે જ, તો એસીમાં એનું પરફોર્મન્સ બરાબર આવે છે, પણ માની લો કે સંજોગો વસાત એસી બંધ થઈ ગયા છે, સ્ટીલ તમારે સિસ્ટમ ચલાવી છે તો એના પરફોર્મન્સમાં કોઈ ડિફરન્સ આવે છે, આ પણ તમારે ચેક કરવું પડે. The focus of performance testing is checking a software program. Number one, that is known as speed. હમણાં આપણે ઉપર વાત કરીએ પ્રમાણે determines whether the application responds quickly. બરાબર, આપણે ફટાફટ આન્સર જોતો હોય છે. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ક્વેરી આવે તો આપણા માઇન્ડમાં એવું ફિક્સ હોય છે કે આપણે એનો ઝડપી આન્સર મળે. અને કોઈ સાઇટ છે, માની લો કે આપણે કોઈ સાઇટને સર્ચ કરીએ છીએ, જેમ કે આપણે ફેસબુકની વાત કરીએ તો ફેસબુક છે એનું થોડું આમ પરફોર્મન્સ છે એ આપણને થોડું ધીમું લાગે કમ્પેરેટિવ વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ, બરાબર. હવે સ્પીડ કેવી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારના યુઝર છે ને સ્પીડ સાથે બહુ જ રિલેટેડ છે. સ્પીડ પરફેક્શન સાથે એકદમ ફાસ્ટ આવી જોઈએ. એટલે સ્પીડ તમારા સોફ્ટવેરની કેવી છે એ સ્કેલેબિલિટી determines maximum user load the software application can handle. એટલે તમારો સોફ્ટવેર માની લો કે અત્યારે આપણે 100 યુઝર માટે ડેવલપ કર્યો છે, તમે અત્યારે પરફોર્મન્સ ટેસ્ટિંગ કરો છો, તમે 100 માં ટેસ્ટ કરો તો બરાબર છે, પછી 110 કર્યા ત્યારે જોવાનું, 115 કદાચ થાય છે તો શું થાય છે, આ વસ્તુ પણ તમારે એને ચેક કરવાનું. પણ ધીમે ધીમે 50 થી તમે શરૂ કરો, 75, 80, 95, 100, 105 એવી રીતે ચેક કરો. એક સાથે આપશો તો ક્યાં પરફોર્મન્સ માં પ્રોબ્લેમ આવે છે ને તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. એટલે એક્ઝેક્ટલી જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું તો પહેલા ચેક કરો, પણ સ્ટેપ સ્ટેપ રાખો અને પછી રિક્વાયરમેન્ટની થોડું બિયોન્ડ જઈને ચેક કરો, એની રેન્જની બહાર જઈને કે ત્યારે એનું પરફોર્મન્સમાં કઈ ફેર પડે છે, સ્કેલ કરો, એને બને એટલું ખેંચો. અને સ્ટેબિલિટી determines if the application is stable under varying loads. બરાબર, હવે શું કરવું છે, એપ્લિકેશન છે એને અલગ અલગ લોડમાં તમારે ડિફાઇન કરવાનું. જેમ કે કેશ ટ્રાન્ઝેક્શન વધે છે તો કેશ ટ્રાન્ઝેક્શન જ્યારે વધે છે ત્યારે સિસ્ટમમાં કાંઈ ફેરફાર થાય છે, અથવા ચેક ડિપોઝિટ આવે છે તો એમાં તે ચેક ડિપોઝિટની પ્રોસેસ છે ફાસ્ટ થાય છે તો એમાં કઈ ઇશ્યુ આવે છે. માની લો કે 3 પીસીમાં તમે ચેક ડિપોઝિટ છે એની પ્રોસેસ અત્યારે કરાવો છો, 3 દિવસની બેંકમાં રજા ગઈ છે એટલે એક સાથે ક્લિયરિંગનો ભરાવો થયો છે. હવે આવી સિચ્યુએશન એરાઇઝ થાય ત્યારે એનું પરફોર્મન્સ છે એ કેવું છે, આટલી બધી વસ્તુ છે ને તમે ચેક કરો ત્યારે પરફોર્મન્સ ટેસ્ટિંગ છે એ ફૂલફિલ થયું ગણાય. હવે નેક્સ્ટ પછીના બધા ટેસ્ટિંગ છે, બરાબર, સ્ટ્રેસ ને બધા, એને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કવર અપ કરશું. થેન્ક યુ.